20 દિવસથી ગાયબ પ્રાસલાનો યુવક મયુર મોરી આખરે મળી આવ્યો હતો। મયુર ભાગીને કચ્છ જતો રહ્યો હતો, જેના બાદ તે ગઈકાલે પોલીસને મળ્યો હતો। ત્યારે તેને મારવામાં આવ્યો હતો, ટોર્ચર કરવામાં આવ્યો હતો અને બાદમાં તે ભાગીને કચ્છ જતો રહ્યો હતો। આ તમામ અંગે આજે પોલીસે મયુરને લઈને મીડિયા સમક્ષ હાજર થઈ હતી, જેમાં મયુરે મોટા ખુલાસા કર્યા હતા। તેને ડોક્ટર શ્યામ રાજાણી ગર્ભ પરીક્ષણ પણ કરાવતો હતો અને તેનો પુરાવો પોતાની પાસે હતો તેમ કહ્યું હતું। પોલીસે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે મયુરે પૂછપરછમાં જણાવ્યું કે જે દિવસે તેને મારવામાં આવ્યો હતો ત્યારબાદ તે સોમનાથ, જૂનાગઢ, દ્વારકા અને બાદમાં કચ્છ જેવા અલગ અલગ સ્થળોએ ગયો હતો। પોલીસે મયુરને મોબાઈલ દ્વારા ટ્રેક કર્યો ત્યારે તે કચ્છમાં હતો અને તેને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે કચ્છમાંથી શોધી કાઢ્યો હતો। તે કચ્છની સિમેન્ટ ફેક્ટરીમાં કામ કરતો હતો। પ્રેસ કોન્ફરન્સમાં મયુરે મોરીએ કહ્યું કે આજથી 1.5 મહિના પહેલા ડોક્ટર શ્યામ રાજાણી, રાજુ મકવાણા અને અન્ય એક વ્યક્તિ એમ 3 જણાએ એસયુવી લઈને આવ્યા હતા। મારી ઘરવાળીના ડિવોર્સમાં તારો હાથ છે તેવું મને ડોક્ટર રાજાણીએ પૂછ્યું હતું, ત્યારે મેં ના પાડી કે મને કાંઈ ખબર નથી તેવું કહ્યું હતું। ત્યારે નવા ગામ પાસે મને ખૂબ માર્યો, મારો શર્ટ ફાડી નાખ્યો, મારો વિડીયો ઉતાર્યો। મેં કહ્યું કે મેં કરિશ્માબેનને કાંઈ જ કહ્યું નથી, તેમ છતાં મને 1.5 થી પોણા 2 કલાક માર્યો। બાદમાં રાજુ મકવાણાએ કહ્યું કે મારા એક ફ્રેન્ડના ગોડાઉનમાં લઈ જઈ ઓપન કરીને શોટ આપી અને મર્ડર કરી નાખશે। આ વાત મેં સાંભળી લીધી। ત્યાં ગોડાઉન સુધી લઈ જતા સમયે તેઓએ મારા હાથની સાંકળ ખોલી નાખી હતી। બસ ત્યાંથી હું 4વ્હીલરમાંથી કૂદી ભાગી ગયો હતો અને પાછળ સોસાયટીની બાજુમાં નીકળી ગયો હતો। તેઓ ગાડી લઈને મને શોધવા નીકળ્યા હતા। મેં તેમને કહેતા સાંભળ્યું કે તેઓ મને શોધીને મારી નાખશે। कुछ दिवस पहला एक वीडियो वायरल થયા હતા, જેમાં શ્યામ રાજાની, રાહુલ અને રાજુ મકવાના નામના 3 ઇસમો એક મયુર મોરી નામના લડકાને મારતા હતા એક વિડીયોમાં, જેના આધારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કર્યા હતા। જેના ઉપરથી આપણે શ્યામ રાજાની, રાજુ મકવાના અને રાહુલની અટક કરી પૂછપરછ મેં જો વિગત મળી, જેના આધારે આપણે 4 દિવસથી આપણે મયુર મોરીની શોધ મેં લગ્યા હતા પોલીસ, અને ગઈકાલે આપણે પોલીસને સફળતા મળી અને મયુર મોરી જો વિડીયોમાં હતા નર્સિંગ આસિસ્ટન્ટ, એને પોલીસને શોધી કાઢ્યા છે। અત્યાર સુધીની પ્રાથમિક પૂછપરછમાં મયુર કહે છે કે જે દિવસ બનાવ બના 26/11 બનાવ બનવા પછી તે પોતે સોમનાથ, જૂનાગઢ અને અલગ અલગ જગ્યાઓ ઉપર ગયા હતા, દ્વારકા, કચ્છ, અને અમારે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ રીતે આપણે ટ્રેકિંગ કરીને અને શોધી કાઢ્યા છે। આ શ્યામ અને મયુર વચ્ચે જો આપણે શ્યામના ડાયવોર્સને લીધે કોઈ બનાવ થા અને શ્યામના આક્ષેપ હતા કે આના મયુરના કારણે આના ડાયવોર્સ થયા છે। આ બાબત અત્યાર સુધીની પૂછપરછમાં બહાર, આ પ્રાથમિક પૂછપરછમાં તો ખબર પડે છે કે આને કચ્છમાં હતા જ્યારે આને ખબર પડી વિડીયોની, અને આ પણ થોડા ગભરાવી ગયા હતા અને પછી આપણે પણ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે આપણે શોધી લીધા। હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે આપણે આને ગોતી કાઢે છે। પ્રાથમિક પૂછપરછમાં કહે છે કે આ કચ્છમાં સિમેન્ટ ફેક્ટરીમાં કામ કરતો હતો। ત્યાર સુધી પ્રાથમિક પૂછપરછમાં તો આપણે પૂછીએ છીએ કે આ વિડીયો વાયરલ થયા ત્યાર સુધી અને કોઈ જાણ પોલીસને અથવા કોઈ તરફથી અમે પણ ફરિયાદ નહીં મળી હતી। ત્યાર સુધી આના આમ તો લોકેશન ઉપર ને પૂછપરછ કરી રહ્યા છીએ। આના તપાસના વિષય છે કે શ્યામ રાજાની ઉપર શું કોઈ બીજા કોઈ પુરાવા છે આને પાસે, અને ઓર કોઈ વધુ તપાસ કરવાના ઇશ્યુ હોય તો ત્યાર સુધી તો પૂછપરછ ચાલુ છે। તપાસ દરમિયાનમાં 1 દિવસમાં ક્લિયર થઈ જાય તમામ। આ તો આરોપી છે, આરોપી તો કશું કોઈ વાત કહી શકે। અત્યારે તો તપાસ ચાલી છે અને ક્રોસ વેરીફાઈ કરવા પછી આપણે કોઈ કમેન્ટ કરી શકે નહીં। આ તપાસ દરમિયાન આપણે ગઈકાલ રાત્રે આપણે લીધા છે અને પછી તપાસ દરમિયાન જો કુછ ખુલશે નિવેદનમાં આ તમે વિગત बतावવામાં આવશે। गुना दाखिल થયા પછી આપણે વધુ તપાસ કરી તો આપણે પતા ચલા કે શ્યામ રાજાની ને ખોટા સર્ટિફિકેટ MBBS અને MD ના ખોટા સર્ટિફિકેટ આધારે અને સીલ સિક્કા પણ બનાવી OPD ની પ્રેક્ટિસ કરતા હતા।
અને જોઈન્ટ રેડ એક આરોગ્ય ખાતા અને પોલીસની જોઈન્ટ રેડમાં તમામ વસ્તુઓ આપણે કબજે કરી આની ચકાસણી કરતા આની ડિગ્રી પણ કબજા લેવામાં આવી અને ડિગ્રીની ખાતરી આપણે યુનિવર્સિટી મારફત કરાવી રહ્યા છે અને ટૂંક સમયમાં ખોટી ડિગ્રી અને પ્રેક્ટિસ કરવા માટે પણ આપણે ગુના નોંધવી છે. અત્યાર સુધી તો ખોટા મેડિકલ કોલેજની ડિગ્રી અને બીજા ગલત રીતે પ્રેક્ટિસ કરવાની અને બીજી દુકાનમાંથી જો હોસ્પિટલમાંથી જો ગવર્મેન્ટ સ્ટોકની જો મેડિસિન્સ મળી છે આના ઉપર ગઈકાલ આપણે ગુના પણ દાખલ કર્યા છે જેમાં શ્યામ રજાની અને આના ફાધર આરોપી તરીકે આપણે છે અને વધુ તપાસમાં કેવી રીતે ક્યાંથી આ મેડિસિન્સ બધી આવી છે આ તપાસના વિષય છે. અત્યારે તપાસ કરવાના બાકી છે. અમારા ઇન્ટેરોગેશનમાં નિવેદનમાં જો કોઈ વિગત આપે, કોઈ પુરાવા આપે, કોઈ વધુ ઓર કોઈ તપાસના મુદ્દા હોય જો પણ આક્ષેપ આપણે ઓડિયો ક્લિપોમાં અને વિડીયોમાં સામે છે આપણે વધુ એંગલ ઉપર આપણે તપાસ કરીએ છીએ. કહી શકાય આપણે આ તો મયુર મોરી જો નિવેદનમાં આપણે કહે આને વધુ ઉપર આપણે તપાસ કરીએ છીએ. યસ, ડેફિનેટલી તમામ ટેકનિકલ આપણે તરીકે આપણે આના પાસ કોઈ પણ પુરાવા હોય કોઈ તરીકે ના આપણે તમામ ઉપર આરોપી ઉપર કાર્યવાહી કરશે. કોઈ પુરાવા હોય આપણે જો કોઈ ડોક્યુમેન્ટ્સ આપણે ટેકનિકલ તરીકે આપણે કોઈ પણ એવિડન્સ હોય આના ઉપર અને મયુર પાસે પણ કશું હોય કે એવિડન્સ તો આના ઉપર આપણે તપાસ કરીએ છીએ. મને એ માટે મારવામાં આવ્યો હતો કે જ્યારે ત્યાં એ અબોર્શનનું કામ કરતો ત્યારે મેં એને ના પાડી દીધી કે આવું નહીં કરીશ. તો એની ત્યારે મને બહુ કહેતો કે ના આમ ને તેમ ને. ત્યારે પછી મારો જે બીજો સ્ટાફ છે જે પઢિયા રાહુલ એ આવી ગયો એટલે ત્યાંનું જૂનો સ્ટાફ હતો એટલે હું ત્યાં જે ઓપીડી કાઉન્ટરે બેસતો અને જે એના સીસીટીવી કેમેરામાં હતું ત્યારનો મેં એનો એકવાર ફોટો પાડેલો હતો એના સીસીટીવી કેમેરાથી મારા મોબાઈલમાં. તો ખાલી મને ને જે મારા ફ્રેન્ડ જે પઢિયા રાહુલ એને જ ખબર હતી, ત્યાં સુધી કોઈને ખબર નથી. પછી ત્યારે મેં એને કીધું કે મારો પગાર વધારો તો એની પગાર ન વધાર્યો. તો મેં એને કીધું મારે હોસ્પિટલ ચેન્જ કર્યું, હું તમને 15 દિવસનો ટાઈમ આપું. તો એને કીધું મહિનો દિવસનો હોય. મેં કીધું સર આ હું 4 વર્ષથી જોબ કરું છું, અત્યાર સુધી હરેક સ્ટાફને તમે 15 દિવસ તમે કહો છો કે તમારે આપવાનો ટાઈમ, તમે મને મહિનો દિવસનું કઈ રીતનું? તો એ કે ઓકે. તો એ કે તારે કે 15 દિવસ કામ કરવું જોશે ને 15 દિવસના તારે સામે પૈસા દેવા જોશે. મારે ત્યાંથી હોસ્પિટલ છોડવાની હતી. મેં કીધું હા હું આપી દઈશ તમને, મારો 3 મહિનાનો પગાર જમા છે. જ્યારે મને દિવાળીમાં ઘરે આપવાનો હતો પણ મને દિવાળીમાં ઘરે ન જવા દીધો એટલે મને ન આપ્યો. મેં કીધું એમાંથી મારો પગાર તમે વારી લઈ જવી કે માથાકૂટ શેમાંથી થઈ હતી? કહું છું. તો ત્યારે જે એનો જે ફોટો મારી પાસે હતો એ હું ત્યાંથી હોસ્પિટલમાંથી નીકળી ગયો. પછી આ પઢિયા રાહુલ એનાને સારો થવા માટે કહી દીધું કે મયુર પાસે તમારું પ્રૂફ છે. એટલે એ મને રોજે રોજ ફોન કરીને કહેતો કે મારું પ્રૂફ છે. મેં કીધું ના નથી. તો પછી એકવાર મને પઢિયા રાહુલે 3:30 વાગે ફોન કરી કે તું આવી કે આપણે સરને બધે ચા પાણી પીએ ને તારો પગાર આપી દે. મને ક્યાંક એવું લાગ્યું કે કોઈ દિવસ મારો પગારની વાત ન થઈને ડાયરેક્ટ વાત કરી. એટલે હું પછી 3-4 દિવસ ન ગયો, એના કોલ રિસીવ ન કર્યા. તો પાછા રોજે રોજ કોલ આવતા અને મારા હરેક ભાઈબંધને પૂછતા મયુર ક્યાં છે? તો એ કોઈને બધા એને ના જ પાડતા. પછી એકવાર એનો કોલ આવ્યો તો એ કે આજે ડેમે મળે. મેં કીધું ના, આપણે ગ્રીનલેન્ડ ચોકડી મળે. ત્યારે આજથી 1.5 મહિના પહેલાં હું ગ્રીનલેન્ડ ચોકડી કેમેરાની સામે ત્યાં જે કેમેરા છે ને ત્યાં સામે જ ઊભો એની પહેલાં આવી ગયો હતો 20 મિનિટ પહેલાં. તો એને મને 4 વ્હીલમાં એ રાજુ કોરી અને આ પઢિયા રાહુલ 3 XUV લઈને આવ્યા. તો એ કે હાલી કે. મેં કીધું ના અહીં નહીં. મેં કીધું આપણે કરી લઈ વાત ને મારો પગાર આપી દો. તો એ કે મારી કે ઘરવાળીને ડિવોર્સમાં આપી કે તારો હાથ છે. તો એ કે એને ફોટા આપ્યા. મેં કીધું મેં જો તમારી ઘરવાળી કરિશ્માબેનને મેં કાંઈ કીધું હોય તો તમે કરિશ્માબેનને બોલાવો અને કરિશ્માબેન જો કહે તો તમે મને કેવી સજા આપી દો. તો કે ના. તો કે હાલી કે આગળ આપણે હોટલમાં ક્યાંક નાસ્તો કરીએ. ત્યાં અમે ગયા તો ત્યાંથી મને આગળ નવાગામની તળેટી ઉપર લઈ ગયા. ત્યાંથી મને એને 4 વ્હીલમાં ગોંધી રાખ્યો હતો. એટલા માર માર્યા, એટલો ટોર્ચર કર્યો, આંગળીઓ વાર્યું. ત્યારે તો વિડીયો ઉતાર્યો જ નહોતો. ટેકરી ઉપર ચડાવી પાછો એટલો આ શર્ટ, આ ઈ શર્ટ છે, આખું શર્ટ તોડી નાખ્યું હતું, બટન બધી. પાછો મારો વિડીયો એ જ્યારે ઉતાર્યો ત્યારે એમાં મેં પણ કીધું કે મેં પણ નથી કીધું. એ તો કરિશ્માબેનની જ વાત હતી કે મેં કંઈ કરિશ્માબેનને એનું કોઈ બી એ કોની જોડીના લવ અફેર હતા મને કાંઈ ખબર બી નથી કે મેં એને કીધું પણ નથી. કરિશ્માબેનને કોણે કીધું મને ખબર નથી. મેં એને કીધું મેં કીધું જ નહીં. તો એ મને મારવા માંડ્યા અને મારો વિડીયો ઉતાર્યો. પછી પાછો માર્યો. કમસે કમ મને 1.5 કે 2 કલાક સુધી માર્યો. ત્યારથી પાછો એને કીધું ત્યાં પછી પબ્લિકને બધા હતા. તો હજી રાજુ મકવાણા બોલ્યો કે આની કે આપણે મારા ફ્રેન્ડને ગોડાઉનને લઈ જાય ને ત્યાં એને આખો ઓપન કરી શોધ દઈ અને આનું મર્ડર કરી નાખીને રાત્રે ગટરમાં ફેંકી દઈએ. ત્યાંથી મને એને લીધો. પછી અહીં રાજકોટ સિટીમાં એન્ટર થયા. અહીં આપણે ગ્રીનલેન્ડ છોકરી ત્યાં ત્યાંથી મારા હાથની હાકર ખોલી નાખી. એવા મને જે આ
કોલોની હતી મને નથી યાદ, ત્યાં મને લઈ ગયા હતા. તો ત્યાં મને લઈ ગયા તો એનું ગોડાઉન થોડુંક દૂર હતું. તો એ ગોડાઉન દૂર હતું તો ત્યાં એ કે હાલીને આને લઈ જાય. તો ત્યાં મને હાલીને લઈ જાય. તો ત્યાંથી હું 4 વ્હીલમાંથી નીકળી અને પાછળની સોસાયટીમાં ઠેકડો મારી ગયો. તો ત્યાં એને એના ફ્રેન્ડ સર્કલને બધા મને બાઇક લઈને ગોતવા આવ્યા બધા. તો ત્યારે હું ત્યાં 20 મિનિટ ઓટો રિક્ષામાં હંતારો. તો ત્યારે મેં એવી રીતની સાંભળી વાત કે અત્યારે મયુર ભલે ગમે ત્યાં જાય પણ એને આપણે ગમે એમ કરી શોધીને મારી નાખશું. પછી ત્યાંથી હું 2:30 વાગ્યા સુધી સત્તાનો હતો. અત્યાર સુધી કંસમાં હતો. મને મને કાંઈ ખબર નથી. કરિશ્માબેન સેવા આક્ષેપ નાખ્યા એ મને ખબર નથી. મને આ એક વાતની ખબર હતી. ભાઈ ગોવિંદભાઈ જાદવ, સરપંચ ફ્રાન્સલી મળી. પહેલો તો અમને એટલી ખુશી છે મયુર મોડી મેળવ્યો એટલે બદલ પોલીસ તંત્રનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ. અને જે મેળવ્યો નહોતો, હું ફરિયાદી હતો, મારી ફરિયાદને આધારે જે તપાસ એ પહેલાં મયુર મોડી પહેલાં પોલીસે કરી એ બદલ પોલીસ તંત્રનો અમે ખૂબ ખૂબ અભિનંદન માનું છું. અને અસ્તાપ કાયમ પોલીસ એકને એક કડી ડૉક્ટર શ્યામ રાજાણી વિરુદ્ધ ગોતા અસ્તાપ ઘણી કડી નીકળીએ પોલીસ એવા પ્રયત્ન શરૂ છે. 22 દિવસથી લાપતા હતો એ તો મયુર છે 5-5, 6-6 મહિના આવતો, કારણ કે એની પાછળ કોઈ છે નહીં. એની લીધે જ એનો મમ્મીનું ગુજરાન ચાલતું. હા, એનો હાજીકાઈનો દીકરો એકનો એક, એની પાછળ કોઈ હતું જ નહીં. એને બહુ સારો શખ્સ, બહુ સારો, એમાં કોઈ શંકા. એકનો એક દીકરો છે, 6 વર્ષથી આના ભેગો નોકરી કરે, એમાં એનું ગુજરાન ચલાવતું. રાજકોટ પોલીસની કામગીરીથી બહુ જ સંતોષ છે. કારણ કે અમને આરોપો એના બસાવને કારણો લગાવ્યા છે, તદ્દન ખોટા આરોપો છે. કારણ કે એના કૃત્યો શું હતું એ તો હસ્તાપા બહાર આવીએ છે ને સાબિત થયું. અને હસ્તાપા ઘણું કૃત્યોને દબાવવા કારણોસર આ મયુરનું અપહરણ કર્યું અમને શંકા છે.